હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા સાથે કાઠિયાવાડી ગાંઠિયાના શાકની રેસીપી શેર કરવા માંગુ છું. જેના માટે પેણીની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે. તેની અંદર જીરું અને હિંગ એડ કરવાનું છે અને ત્યાર પછી તેની અંદર ચોપ કરેલો કાંદો એડ કરી દેવાનો છે અને તેને સાંતળી લેવાનો છે. અને તેની અંદર આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. મરચાં મેં ચોપ કરીને એડ કર્યા છે. તમારે પેસ્ટ નાખવી હોય તો પેસ્ટ પણ એડ કરી શકો છો. ત્યાર પછી તેની અંદર 2 ચમચી જેટલું ટોમેટોને મેં કટ કરી દીધા હતા તે એડ કર્યા છે અને તેની ઉપર મીઠું એડ કરીને તેને મિક્સ કરી દીધું છે. ટામેટાં ફટાફટ ચડી જાય અને તેની આજુબાજુથી તેલ છૂટું નહીં પડે ત્યાર સુધી તેને ચડાવવાના છે. ત્યાર પછી લાલ મરચું, હળદર, ધાણા પાવડર આ બધું બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દેવાની છે. ત્યાર પછી અહીંયા અડધો કપ જેટલું દહીં એડ કરવાનું છે. તમે દહીંની જગ્યાએ છાશ પણ એડ કરી શકો છો અને તેને સતત હલાવતા રહેવાનું છે, નહીં તો દહીં ફાટવાના ચાન્સીસ રહે છે. ત્યાર પછી 1 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ પણ ઓન કરી દેવાની છે અને બીજો અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. અને હવે આ પાણીને આપણે બરાબર ઉકાળી લેવાનું છે. પાણી બરાબર ઉકળી જાય એટલે તેની અંદર 1 કપ જેટલા ગાંઠિયા એડ કરવાના છે. તમે કોઈ પણ ગાંઠિયા લઈ શકો છો. અહીંયા મેં તીખા ગાંઠિયા એડ કર્યા છે. ત્યાર પછી પાઉંભાજી મસાલો એડ કરવાનો છે અને કોથમીરના પાન એડ કરીને આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. શાકની અંદર રસાનું પ્રમાણ વધારે રાખવાનું છે કેમ કે જેમ જેમ ગાંઠિયા ચડશે તેમ તેમ એ રસો ચૂસી લેશે. તો હવે ગાંઠિયાનું શાક રેડી થઈ ગયું છે અને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેસીપી માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.